અસફળ છોકરો. એક છોકરાએ એક ધનવાન માણસને જોઈને પોતે ધનવાન બનવાનો નિશ્ચય કર્યો. કેટલાય દિવસો સુધી તે કમાવામાં લાગી ગયો અને થોડું ધન પણ કમાયું. તે દરમિયાન એક વિદ્વાન સાથે તેની મુલાકાત થઈ. હવે તેણે વિદ્વાન બનવાનો નિશ્ચય કર્યો અને બીજા જ દિવસથી કમાવાનું છોડીને વાંચવા માંડી પડ્યો. તેણે થોડોક અભ્યાસ કર્યો હતો. એટલામાં એક સંગીતકાર સાથે તેની મુલાકાત થઈ. તેને સંગીત ખૂબ આકર્ષક લાગ્યું. આથી તે દિવસથી વાંચવાનું બંધ કરીને તે સંગીત શીખવા લાગ્યો. આમ કરતાં ઘણી ઉંમર વીતી ગઈ. ના તે ધનવાન બની શક્યો, ના વિદ્વાન બની શક્યો. આથી તેને બહુ દુઃખ થયું. એક દિવસ તે એક મહાત્માને મળ્યો. તેણે એમની આગળ પોતાનું દુઃખ રજૂ કર્યું. મહાત્માએ હસીને કહ્યું, બેટા, દુનિયા ઘણી લંબાસળી છે. તું જ્યાં જઈશ ત્યાં તને કોઈ ને કોઈ આકર્ષણ જોવા મળશે. આથી તું કોઈ એક જ નિશ્ચય કરી લે અને પછી તેની પાછળ મંડી જા. એનાથી અવશ્ય તારી ઉન્નતિ થશે. ઘડીએ ઘડીએ રુચિ બદલતા રહેવાથી કોઈ પણ ક્ષેત્રમાં ઉન્નતિ નહીં કરી શકે. યુવક પોતાની ભૂલ સમજ્યો અને એક ઉદ્દેશ્ય નક્કી કરીને તેની પાછળ પડી ગયો. વિચાર ક્રાંતિ દૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.